આ તરફ અરવલ્લીમાં મોડાસાના હફસાબાદ ગામમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ કર્યો। દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈને વિરોધ દર્શાવ્યો। દૂધ ઢોળીને પશુપાલકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો। ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું પશુપાલકોએ બંધ કર્યું। ગઈકાલે સાબરડેરી ખાતે ભાવ વધારા મુદ્દે જે ઘટના બની છે તે ઘટનાને લઈને અરવલ્લી જિલ્લાના જે પશુપાલકો છે તેઓની અંદર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ઠેર ઠેર જે સેવા સહકારી મંડળ જે દૂધ મંડળીઓ છે ત્યાં આગળ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। હાલ અત્યારે આપણે મોડાસા તાલુકાના હફસાબાદની જે આ દૂધ મંડળી આગળ છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પશુપાલકો છે તેઓની અંદર એક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે નફો છે તે નફો પૂરતા પ્રમાણમાં ચૂકવવામાં નથી આવ્યો તેને લઈને જે પશુપાલકો છે તે વિરોધ કરી રહ્યા છે। તે આપણે પશુપાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે જે ઘટના બની છે અને તમે અત્યારે વિરોધ કરી રહ્યા છો, રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, કેવો? જે ગઈકાલે જે ઘટના બની રહી, લોકો જે આવેલા એ સ્વયંભૂ આવી અને ઉમટી પડેલા જે સાબરડેરી, અને ત્યાં આગળ જે પોલીસ તંત્ર દ્વારા જે દમનકારી નીતિ અપનાવી અને ખોટા કેસો કરવામાં આવ્યા છે અને એમાં જે અસામાજિક તત્વો કહેવામાં આવે છે પશુપાલકોને, એના માટે મને બહુ તકલીફ થાય છે કે આ લોહીનું પાણી કરીને દૂધ ભરાવે છે અને એ લોકોને જે અસામાજિક તત્વો કીધા છે એના માટે હું બહુ તકલીફ અનુભવું છું। તમે શું કહેશો કાકા, કેવો વિરોધ છે તમારો? જય હિન્દ, જય પશુપાલક। ખેડૂતોએ પશુપાલકો એમની જે માગણી હતી એ લેવા માટે આવ્યા। પૂરતો એમને નફો આપ્યો નથી। જે 20% નફો જરૂર હતી એ 20% આપ્યો નથી। એમની મનમાની પ્રમાણે એ લોકો એમની કમિટીમાં બેસીને મરજી પ્રમાણે જે આપતા હોય, એમની માલિકીનું હોય એ રીતે વહીવટ કરતા હોય છે। ગઈકાલે જે માગણી કરવા માટે જે પશુપાલકો આવ્યા એમને પોલીસ દ્વારા ગમે તે દ્વારા રોકવામાં આવ્યા। રોક્યા પછી પશુપાલકો પોતાની રીતે બેઠેલા જ હતા। ત્યાં આગળ મંત્રીઓ આવે, મંત્રીની ગાડી આવે, ગાડી આવ્યા પછી જો પશુપાલકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, ઝેરી ટીયર ગેસ છોડવામાં, અરે શું દૂધ એમનું મીઠું લાગે છે, લેવું છે દૂધ સારું મીઠું લેવું છે અને એ જ પશુપાલકો ઉપર ઝેરી ટીયર ગેસ છોડીને મારવાના ધંધા કરે છે આ લોકો। સાહેબ, અતિ ઘણું શોષણ છે, આ ના થવું જોઈએ। જે તે પશુપાલક પોતે મહેનત કરે છે તો એની સામે પશુપાલકને એનું વળતર મળવું, આ જ હું માગણી। આની અંદર જે ઝેરી ટીયર ગેસ છોડી અને ગઈકાલે એક મળી ગયો, 2 જણા સિરિયસ, બીજા ઉપર જે કેસ કરવામાં આવ્યા છે, બધા કાયદા લાગે છે। નેતાઓના છોકરા ખોટા ધંધા કર્યું, ખોટા બળાત્કારો કર્યું, ત્યાં આગળ કશું નથી દેખાતું, અહીં આગળ દેખાય છે બધું। જે થવું જોઈએ તે કાયદેસર થવું જોઈએ। કાયદો દરેકના માટે સમાન છે। હક લેવા માટે કોઈ બી પોતાના હક માટે આવે છે, એ હક તમારે આપવો, સમજીને આપવો, જોડે બેસો। દરેકનો રસ્તો છે, વ્યવસ્થિત રીતે આપવું જરૂરી છે। આ જ મારે કહેવું છે। જય પશુપાલક। તમે શું કહેશો, કેવો વિરોધ છે? આ સરકાર છે ડેરીમાં બેઠી એટલે ખલાસ થઈ ગયું બધું, તંત્ર બધું ખલાસ કરી નાખ્યું। ખાસ કરીને મહિલાઓ પણ વિરોધ કરી રહી છે। મહિલાઓનો પણ એવો આક્ષેપ છે કે વહેલી સવારે તેઓ મહેનત કરી રહ્યા છે અને નફો પૂરતો મળતો નથી। શું કહેશો, કેવી તકલીફ પડે છે? આટલું જ જોઈએ સાહેબ, બીજું કશું જ કરવું નથી અમારે। એમાં અમારો 25% નફો મળવો જ જોઈએ। અમે કેટલા વાગ્યાને ઉઠીને મજૂરી કરીએ છીએ છોકરોને ભણાવવા તે, પણ અમને દર સાલ મળતો તો એટલો નફો અમને મળવો જોઈએ। બસ અમારે આ કારોબારી જોઈતી જ નથી। આવું અમારે સોમરદાસ ને કાઢો ને સુભાષભાઈ ને કાઢો, આમ નવી કારોબારી જોઈએ અમારે। બસ બીજું અમે કહેવા માંગતા નથી। જી બિલકુલ, તો જે ઘટના બની છે તેને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે। જે પશુપાલકો છે તેઓની એવી જ માંગ છે કે જે નફો છે તે નફો પૂરતા પ્રમાણમાં તેઓને મળવો જોઈએ। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, હફસાબાદ, મોડાસા। સાબરડેરીમાં બનેલી ઘટના બાદ અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ અત્યારે હફસાબાદ મંડળી ખાતે છીએ। જે પશુપાલકો છે તે પોતાનું જે મંડળીમાં જે દૂધ ભરેલું છે તે દૂધ ઢોળી વિરોધ કરી રહ્યા છે। મંડળીના જે સંચાલકો છે તે પણ હાલ જે દૂધ છે તે સાબરડેરીમાં ભરવા માટે જરા પણ રાજી નથી અને દૂધ છે તે ઢોળી દેવું સારું, પરંતુ સાબરડેરીમાં નહીં ભરીએ। જ્યાં સુધી ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી આ પ્રકારે તેઓ વિરોધ કરી રહ્યા છે। સમગ્ર જિલ્લાની અંદર જે દૂધ મંડળીઓ છે ત્યાં અલગ અલગ પ્રકારે આ જ રીતે વિરોધ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે જે ખેડૂતો છે તે દૂધનો આજે રસ્તા પર દોડી વિરોધ કરી રહ્યા છે અને ભાવ વધારો, જલ્દીથી જલ્દી ભાવ વધારો મળે તેવી માગણી કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ।